પોલીસની બહાદુરી અને સમય સૂચકતાની સુરતના વરાછાવાડી વાગરામાં બનતી પોલીસે અટકાવી ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી યુવતીને બચાવી। બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયત કરી રાખેલ યુવતીને બચાવી ગણતરીના સમયમાં જ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લાના વાગરા ટાઉનમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ સોશિયલ મીડિયામાં બનેલા મિત્રને મેસેજ અને વિડીયો કોલ નહીં કરવાનું જણાવ્યું હતું, જેથી ઉશ્કેરેલા યુવતીના મિત્રએ વાગરા આવી તેને ડરાવી ધમકાવી તેના બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકી યુવતીની દુકાનમાં ગૂંધી રાખી હતી, જેની જાણ યુવતીએ મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાગરા પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપતા જ વાગરા પોલીસ મથકના જાબાઝ મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અનિતાબા જાડેજા તેઓના સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી જતા બ્યુટી પાર્લરમાં યુવકે ચપ્પુની નોક ઉપર યુવતીને બંધક બનાવી હતી। બનાવની ગંભીરતાને પારખી અધિકારીએ પોતાની સૂઝબૂછથી ફિલ્મી સ્ટાઇલથી દુકાનનો દરવાજો તોડી યુવકના ચુંગાલમાંથી ભોગ બનનાર યુવતીને સલામત રીતે છોડાવી તેને ગોંધી રાખનાર ઇસમને ધર દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેના વિરોધમાં ભારતીય ન્યાય સંહિતા BNS 2023ની કલમો મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટના સંદર્ભે જંબુસર ડિવિઝનના DYSP પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને બનાવ સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને કેસની માહિતી આપી હતી। આ બાબતે વાગરા PSI AK જાડેજાએ જણાવ્યું હતું કે કોઈ અન્ય યુવતીઓને કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ ઉપર કોઈ ઇસમ હેરાન પરેશાન કરતા હોય તો તેઓએ સમયસર આ બાબતે પોલીસને જાણ કરવા આહવાન કર્યું હતું, જેથી આવા કોઈ પણ પ્રકારના બનાવ બનતા અટકાવી શકાય। સૈયસ્તેર અલી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।